આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને ઈડી દ્વારા ધરપકડ કરવામાં આવી અને આજે કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યા। ઈડી દ્વારા તેમને જ મુખ્ય આરોપી તરીકે બતાવીને રિમાન્ડ માંગવામાં આવ્યા। કોર્ટે બંને પક્ષોની દલીલો સાંભળી પોતાનો ફેસલો સુરક્ષિત રાખ્યો છે, પરંતુ આ જે ખબર છે તે ગઈકાલે સાંજથી અત્યાર સુધી ચાલી જ રહી છે। પરંતુ આ ખબરની વચ્ચે જ્યારે દેશમાં એક હાઈ વોલ્ટેજ ડ્રામા ચાલી રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શું કરી રહ્યા છે તેની કોઈએ ખબર સુધા લીધી નથી। પરંતુ અમે આજે અરવિંદ કેજરીવાલની ખબરની સાથે સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શું કરી રહ્યા છે અને ક્યાં છે તેના વિશે પણ તમને માહિતી આપીશું। અરવિંદ કેજરીવાલને ગઈકાલે ઈડી તેમના ઘરે ગઈ અને ઘરે ગયા બાદ રાત્રે તેમની 2 કલાક પૂછતાછ બાદ તેમની અટકાયત કરી લેવામાં આવી અને આજે કોર્ટમાં પણ રજૂ કરવામાં આવ્યા। સમગ્ર દિવસ દરમિયાન જે મીડિયા છે તે અરવિંદ કેજરીવાલની પડે માહિતી આપી રહી હતી। શું અરવિંદ કેજરીવાલને રિમાન્ડ મળશે? શું અરવિંદ કેજરીવાલની જે એફઆઈઆર રદ થશે? અને દેશભરમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ જે વિરોધ કરી રહ્યા હતા તે બતાવી રહ્યા હતા। પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે શું કરી રહ્યા હતા અને ક્યાં હતા તેની કોઈએ સુધ સુધા લીધી નથી। આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂટાનની યાત્રા પર છે અને સૌથી જે ખૂબસૂરત તસવીર જે ભૂટાનથી આવી છે, ખાસ કરીને ગુજરાતીઓ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત ગરબાથી કરવામાં આવ્યું છે। ભૂટાનના યુવક યુવતીઓએ ગુજરાતી પારંપરિક પહેરવેશમાં ગરબા રમીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો સ્વાગત કર્યો છે। પરંતુ આ તસવીર આજે મીડિયાની સ્ક્રીન પરથી ગાયબ હતી। આ પણ એક ખૂબ જ ચોંકાવનારી વાત છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યાં પણ હોય એ રેલી કરતા હોય કે કાર્યક્રમ કરતા હોય સતત વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મીડિયા હાઉસ બતાવતું હોય છે, પરંતુ આજે ભૂટાનની યાત્રાનો એક પણ મિનિટ કોઈ મીડિયા પર જોવા મળ્યું નથી। સમગ્ર દિવસ અરવિંદ કેજરીવાલ જ ચાલ્યા છે। અરવિંદ કેજરીવાલ રાતોરાત મીડિયાએ એટલા મોટા નેતા બનાવી દીધા છે કે એમને દેશભરની બીજી કોઈ ખબર આજે મહત્વપૂર્ણ લાગી જ નહીં। પરંતુ અમે અરવિંદ કેજરીવાલની આ જે ખબર છે તે તો તમને બતાવીશું, પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભૂટાનમાં આજે જે કાર્યક્રમો કર્યા છે તેમની ખૂબસૂરત તસવીર પણ તમને બતાવીશું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ભૂટાનમાં ખૂબ જ શાનદાર સ્વાગત કરવામાં આવ્યું। ત્યારબાદ ગુજરાતી પહેરવેશમાં ભૂટાનના યુવક યુવતીઓએ સુંદર ગરબા રમીને પારંપરિક રીતે તેમનું સ્વાગત પણ કર્યું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યાં અનેક કાર્યક્રમોમાં ભાગ બી લીધા। આજે દેશભરમાં જ્યારે આ એક રાજકીય ડ્રામા ચાલી રહ્યો છે, કોઈ જગ્યા પર પ્રદર્શન ચાલી રહ્યા છે, કોઈ જગ્યા પર વિરોધ ચાલી રહ્યા છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ભૂટાનની યાત્રા પર છે। આવો જોઈએ ભૂટાનની યાત્રાના આ વિડીયો। રચે રચે મોદીજીના રાજમાં રે અમે રચે મોદીજીના રાજમાં રે